हम हमारा हक मांगते हैं, नहीं किसी से भीख मांगते। हम हमारा हक हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते। जो जमीन सरकारी है वो जमीन हमारी है। ભરૂચ જિલ્લામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પરિવારોને ગુજરાત સરકારની 100 વારના મફત પ્લોટ યોજના તેમજ સરકારની આવાસ યોજનાનો લાભ મળે તે માંગ સાથે પદયાત્રા યોજાઈ હતી. સમાજના આગેવાન રઘુવીરસિંહ ચૌહાણ અને વિવેક ભરત વસાવાની આગેવાની હેઠળ કેલોદ મંદિરથી કલેક્ટર કચેરી સુધી અંદાજે 30 કિલોમીટરની પદયાત્રા યોજી ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે આ મામલે ગંભીરતાથી વિચારણા કરી ગરીબ પછાત વર્ગના પ્લોટ વિહોણા પરિવારોને ન્યાય આપવો જોઈએ, જેથી ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ગરીબ વર્ગોને પોતાનું મકાન બાંધવાની તક મળી રહે. તેમને જે પ્લોટ મફત પ્લોટ યોજનાની સહાય છે અને એની ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કોઈ પણ આવાસ યોજના ફાળવી આપવામાં આવે એની માટે અમે પદયાત્રા સ્વરૂપે આજે કેલોદથી દયાદરા, ત્રાલસા, ત્રાલસી, મૌડલા, કાસડ, ચાવજ, રાહરપોર, નંદેલાવ અને ભરૂચ કલેક્ટર કચેરીએ પદયાત્રા કરીને આવ્યા છે. અમારો આવનારા દિવસોમાં ફક્ત આવેદનપત્ર આપવું નથી, આવનારા દિવસોમાં દરેક ગ્રામ પંચાયતોમાં જે પણ ગરીબ વર્ગ, પછાત વર્ગ છે એમને આવાસ મળે અને મફત પ્લોટ મળે અને ત્યારબાદ દરેક કાર્યવાહી થાય અને એ ગરીબ વર્ગને, પછાત વર્ગને સનદ મળે એની માટે કાર્યવાહી કરીશું. દરેકની નામજોગ અરજી દરેક ગ્રામ પંચાયતમાં આપવાના છે. અમે તમને જે વોટ આપીએ છે એ વોટના બદલામાં આવાસ લઈએ છીએ. એ વોટના બદલામાં અમારો જે આ દેશ છે, આજે સુપ્રીમ કોર્ટે જાહેર કરી દીધું છે 2011 જાન્યુઆરી એમાં કે આદિવાસી આ દેશનો માલિક છે, છતાંય આદિવાસી કઈ દ્રષ્ટિએ આગળ છે. આજે અમે સૌ જાણીએ છીએ કે અમારા નામ પર, વોટના નામ પર તમે અમને કઈ જ આપતા નથી. શિક્ષિત અને સંગઠિત થઈશું. હજુ રાજકારણ તમારું બહુ બધું બાકી છે, તો તમારું રાજકારણ પણ અમે બહાર પાડીશું. પણ હમણાં અમે રાજકારણ મુદ્દે લડવા માટે નથી આવ્યા. અમે ખાલી આવાસ અને જે 100 વારના મફત પ્લોટ છે એ ખાલી તમે અમને આપો, જેથી અમારો આદિવાસી સમાજ વ્યવસ્થિત જીવન જીવી શકે, વ્યવસ્થિત દિશામાં જીવી શકે અને અમારા બાળકો ભણી શકે, ભણી ગણીને આગળ વધી શકે અને અમારા જે બાળકો છે એમના તમામ પાયાઓ મજબૂત થઈ શકે. સેવા જોહાર, જય આદિવાસી, સર્વ સમાજની જય. જોહાર, જય બિરસા.